कथा सुनाते राम सकल गुणधाम की पुण्य कथा श्री राम की। देश दुनियाना राम भक्तो जेनी आतुरताथी राह જોઈ રહ્યા હતા એ મંગળ ઘડી આજે આવી પહોંચી। તો અયોધ્યામાં આજે નવનિર્મિત ભવ્યાતિ ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। 500 વર્ષના સંઘર્ષ અને પ્રતીક્ષા બાદ ભગવાન રામની જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિ સ્થાપિત થઈ। સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। 100 કરોડ જેટલા હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન ભગવાન શ્રી રામ આજે અવધ નગરીમાં બિરાજમાન થયા। તો ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામમાં રામ ભક્તો ટ્રેક્ટરમાં સવાર થઈને રામ લક્ષ્મણ જાનકીની વેશભૂષામાં તૈયાર થયા। યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા। ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા અને ગામની મુખ્ય બજારોમાં શોભાયાત્રા જોવા મળી। देश અને દુનિયાભરના લોકોના જેને આતુરતાનો અંત હતો તે અત્યારે મંગળ ઘડી અત્યારે આવી ગઈ છે। અયોધ્યામાં આજે શ્રી રામ લલ્લાની અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે ઉત્સાહ ઉલ્લાસ અને આનંદ સાથે લોકો અત્યારે દિવાળી જેવો માહોલ બનાવી દીધા છે। નાના અને મોટા શહેરોમાં અત્યારે લોકો અત્યારે ઉત્સાહ સાથે અત્યારે રામ લલ્લાની પ્રતિષ્ઠા જે છે તેને લઈને અત્યારે શોભાયાત્રા જે છે કાઢવામાં આવે છે। ત્યારે વાત કરીએ કે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે લોકોએ દિવાળી જેવો માહોલ બને છે। ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે તે ઉત્સાહ ઉલ્લાસ અને ઉમંગ સાથે શોભાયાત્રામાં જોડાઈને રામમય વાતાવરણ બનાવી દીધું છે। કેટલાક દ્રશ્યો તેને બતાવવા માટે મારી પાસે જોઈ શકાય છે કે જે રામ ભક્તો જે છે તે અત્યારે એની પાછળ અત્યારે જે 500 વર્ષના સંઘર્ષ અને પ્રતીક્ષા બાદ રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે થવા જઈ રહી છે। ત્યારે અત્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર લોકોમાં જે અત્યારે એક અલગ પ્રકારનો આનંદ ઉત્સાહની અંદર અત્યારે જે માહોલ જામી રહ્યો છે તેના દ્વારા અત્યારે જે દેશ અને દુનિયાના લોકો છે તે રામમય બની ગયા છે। બીજી દિવાળી કહી શકાય રામમય બની ગઈ છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો જે છે તે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડીના ગામના દ્રશ્યો છે। લોકો અત્યારે ધજા પતાકા સાથે અત્યારે અહીં વાતાવરણ રામમય અહીં ખાસ કરીને જોઈ શકાય કે જે વેશભૂષા જે છે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની વેશભૂષા જે છે તે પણ અત્યારે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। જોડાઈ ચૂક્યું છે ગામના તમામ લોકો, મહિલાઓ, વડીલો, યુવાનો, તમામ લોકો અત્યારે વાતાવરણને રામમય બનાવી દીધું છે। લોકોએ અત્યારે રામલલ્લાની સ્વાગત કરવા માટે અત્યારે રાસ અને ગરબાની સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર રમઝટ જમાવી દીધી છે। ડીજેના તાલે, ઢોલ અને નગારાને તાલે આંબરડી ગામને અત્યારે રામમય બનાવી દીધું છે। ખાસ કરીને વાત કરી શકાય દેશ અને દુનિયાના જેટલા વર્ષ બાદ ભારતવાસીઓની, હિન્દુઓની જે લાગણી હતી કે અમારા ઇષ્ટદેવ રામ પોતાના મૂળ સ્થાને પ્રતિષ્ઠિત થાય, પ્રધાનમંત્રીશ્રીના ભરપૂર પ્રયત્ન અને અપીલને માન આપી આખો દેશ ગામે ગામ આજે રામમય બની ગયો છે। અને અહીંયા પણ થોડી વારમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા સમયે રામજી મંદિરે પણ આરતી થવાની છે। અને આજે સારું ગામ રામમય બન્યું છે। સારા તમામ જ્ઞાતિ ધર્મ ભાઈના લોકોએ બીજી દિવાળી જેવો માહોલ ખાસ કરીને દેશ અને દુનિયામાં અત્યારે જે 100 કરોડ કરતા હિન્દુ લોકો છે તેના દ્વારા આસ્થાનો સવાલ પ્રતિક કરવામાં છે। રામલલ્લાની મૂર્તિ અત્યારે અયોધ્યા ખાતે જે બિરાજમાન થઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયા સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ અત્યારે જે છે તે ઉલ્લાસ, આનંદ અને ઉમંગથી અત્યારે ભરાઈ ગયા છે। ખાસ કરીને તમે બતાવીશ એટલા દ્રશ્યો મારી પાસે તમે જોઈ શકો છો અહીંયા કે સમગ્ર ગામ છે અમરેલી જિલ્લાનો સાવરકુંડલાનું આંબરડી ગામ છે ત્યાં અત્યારે લોકો જે છે તે અત્યારે રામમય બની ગયું છે। સમસ્ત ગામની અંદર હિન્દુ સંગઠિત પૂરા ગામની અંદર એકતા દ્વારા અત્યારે કહી શકાય કે સમગ્ર મહિલાઓ, યુવાનો, વડીલો અને માતાઓ દ્વારા અત્યારે ખાસ કરીને અત્યારે જે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનું જે વાતાવરણ છે તે બની ગયું। 500 વર્ષની સંઘર્ષ અને પ્રતીક્ષા બાદ અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે જે આસ્થાનું પ્રતીક છે તે રામલલ્લાની મૂર્તિ અત્યારે અયોધ્યા ખાતે 12:30 વાગે અત્યારે મહાઆરતી જે છે તે અત્યારે આંબરડી ખાતે મંદિરે પણ થઈ જાય છે। ખાસ કરીને રામ, લક્ષ્મણ અને જાનકી માતાની જે વેશભૂષા તે પણ અત્યારે ગ્રામ્ય વિસ્તાર અત્યારે આકર્ષણનું કેન્દ્ર જણાવ્યું। ફરી એકવાર તમે દૃશ્યો બતાવો જોઈ શકે છે અહીંયા કે સમગ્ર
આજે વર્ષોના સમગ્ર દેશની અંદર છે જ્યારે 100 કરોડ હિન્દુઓનો એક પ્રતીક્ષા કરીને આપણે ત્યારે આપ જોઈ શકો છો કે અમારા ભાઈ સમગ્ર ગામ એકજૂટ થઈને આ શોભાયાત્રા રાખી છે અને મહાઆરતીનું આયોજન છે મીઠાઈ આરતી રંગોળી કરવામાં આવી છે એક દિવાળી જેવો માહોલ સર્જાણો છે આપ જોઈ શકો છો ત્યારે અમે બહુ ખુશ છીએ જય જય શ્રી રામ. જોઈ શકાય છે અહીંયા જે રામજી મંદિર અંદર જે વેશભૂષા ધારણ છે રામ લક્ષ્મણ અને માતા જાનકી છે તે અત્યારે રામ મંદિર અંદર પ્રસ્થાપિત કરી રહ્યા છે. બીજું આપણે વાત કરીએ કે